સુરતના ઉધનામાં રહેતા યુવકે 7 વર્ષ લગ્ન વિના યુવતી સાથે રંગરેલિયા મનાવ્યા બાદ પ્રેમી અને તેની માતાએ 10 લાખ રૂપિયા રોકડા અને 5 તોલા દાગીનાની માંગણી કરી ઘરમાંથી હાંકી કાઢતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ઉધના પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી। તેલંગાણાની વતની દેસ્તાન વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી સાડીની દુકાનમાં નોકરી કરે છે। 2013માં તેના લગ્ન નાતીના યુવક સાથે થયા હતા। 2017માં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રશાંત શંકર એડલા સાથે પ્રેમમાં પડી હતી। આ યુવકના પ્રેમમાં અંધ થઈ 2018માં પતિને છૂટાછેડા આપી તેની સાથે રહેવા લાગી હતી। વતનમાં માતા પિતાને આ વાત પસંદ ના પડતા તેઓએ 2019માં સુરત આવ્યા હતા અને પૂર્વ પતિ સાથે સમાધાન કરી રહેવા જણાવતા આ યુવતી પતિના ઘરે પરત ફરી હતી। પતિ પાસે પરત ફર્યા બાદ પણ યુવતી અને પ્રશાંતના સંબંધો પૂર્વવત રહેતા ઝઘડાઓ શરૂ થયા હતા। મામલો પોલીસ મથક સુધી પહોંચતા 2022માં પરત પતિ પાસે રહેવા જતી રહી હતી। નાની બહેનની હરકતથી તેલંગાણામાં રહેતા 31 વર્ષીય મોટા ભાઈને બદનામીથી લાગણી થતા તેણે આપઘાત કરી લીધો હતો। ભાઈના આપઘાત થતા પરિવાર અને સમાજની પરવા કર્યા વિના આ યુવતીએ પતિને 2023માં બીજી વખત છૂટાછેડા આપી દીધા હતા। લગ્ન વિના 7 વર્ષ સુધી પ્રશાંત એડલાએ આ યુવતીનું યૌન શોષણ કર્યું હતું। યુવતીએ લગ્ન કરવાનું કહેતા હૈદરાબાદમાં રહેતી આ યુવકની માતાએ 10 લાખ રૂપિયા રોકડા અને 5 તોલા દાગીનાની માંગણી કરી હતી। એટલું જ નહીં 20મી મે માતા પુત્રીએ આ યુવતીને ઉધનાના દાગીનાનગર સ્થિત ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ ઉધના પોલીસ મથકે લાવ કરી હતી। જેથી ઉધના પોલીસે બળાત્કાર અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી પ્રશાંત એડલાની ધરપકડ કરી હતી।